अर्थ एज्युकेशन फाउंडेशन हूँ भाविक पटेल आप सर्वेનું હાર્દિક સ્વાગત કરું છું। હવે સ્ટાન્ડર્ડ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનની ચર્ચા આપણે આજે કરવાની છે, જેની અંદર સાતત્ય ચેપ્ટરનો એક ભાગ છે અને વિકલન ચેપ્ટરનો બીજો ભાગ છે। તો આપણે આજે ધોરણ 11 ની અંદર જે થોડી ઘણી માહિતી વિકલનની મેળવી છે એની અનુસંધાને આપણે આજે વિકલનની ચર્ચા કરવાની છે, બરાબર। તો ધોરણ 11 ની અંદર આપણે વિકલનની અંદર વિકલન માટે એની વ્યાખ્યા પ્રમાણેના સૂત્રો ભણ્યા છીએ। ત્યાર પછી એની અંદર આપણે કાર્ય નિયમો ભણ્યા છીએ અને ત્યાર પછી થોડા ઘણા પ્રમાણિત સૂત્રોનો અભ્યાસ પણ આપણે કરેલો છે, બરાબર। તો જે આપણે ધોરણ 11 ની અંદર ભણ્યા છે એનો થોડું આપણે ચર્ચા કરી લઈએ। તો વ્યાખ્યા પ્રમાણે વિકલિત મેળવો। નંબર બીજો કાર્ય નિયમો અને નંબર 3 પ્રમાણિત સૂત્રો, બરાબર। તો જે આપણે ધોરણ 11 ની અંદર કાર્ય નિયમોની ચર્ચા કરી છે, વ્યાખ્યાના સૂત્રોનો ઉપયોગ કરેલો છે અને કેટલાક આપણે પ્રમાણિત સૂત્રોનો પણ ઉપયોગ કરેલો છે, એને અનુસંધાને એનો ઉપયોગ ધોરણ 12 ની અંદર પણ આવે છે। પણ આપણે શું ભણ્યા હતા એ આપણે પહેલું જોઈ લઈએ। તો આપણે સૌપ્રથમ વ્યાખ્યા પ્રમાણેના સૂત્રોની ચર્ચા કરીએ। વ્યાખ્યા પ્રમાણે ના સૂત્રો તો નંબર 1 x લિમિટ 0 f of x plus h minus f of x upon h બરાબર f dash x। નંબર 2 t લિમિટ x f of t minus f of x upon t minus x બરાબર f dash x, બરાબર। આ બે સૂત્રોનો આપણે ઉપયોગ કરતા હતા। હવે એના પછી કાર્ય નિયમો। તો કાર્ય નિયમોમાં નંબર 1 સરવાળા માટેનો કાર્ય નિયમ d by dx f of x plus g of x बराबर d by dx f of x plus d by dx g of x। तेवीज रीते नंबर 2 બાદબાકી માટેનો કાર્ય નિયમ। તો d by dx f of x minus g of x is equal to d by dx f of x minus d by dx g of x। નંબર 3 ગુણાકાર માટે નો કાર્ય નિયમ। તો d by dx f of x into g of x is equal to f of x m na m d by dx g
g of x plus g of x dy dx f of x. વિદ્યાર્થી મિત્રો કાર્ય ગુણાકારના કાર્ય નિયમની અંદર થોડું ધ્યાન રાખજો. આપણે 11મા ધોરણની અંદર પણ આપણે ચર્ચા કરેલી કે fx gx કોઈ પણ બે વિધેય એક વિધેય fx હોય બીજું વિધેય gx હોય તો એકનું પહેલા અને એક કહીએ અને આને બે કહીએ તો પહેલાનું પહેલું m નું m બીજાનું વિકલન પ્લસ બીજું m નું m પ્રથમનું વિકલન. હવે કાર્ય નિયમ 4 કાર્ય નિયમ 4 ભાગાકાર માટેનો કાર્ય નિયમ. ભાગાકાર માટેનો કાર્ય નિયમ તો d by dx f of x ભાગ્યા g of x બરાબર છેદનો વર્ગ g of x નો વર્ગ એટલે છેદનો વર્ગ છેદ m નો m d by dx f of x minus અંશ m નો m d by dx g of x બરાબર. હવે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને નિયમો છે જેને અનુસંધાને આપણે ધોરણ 11 ની અંદર ઘણા બધા એક્ઝામ્પલો ગણેલા છે. બરાબર. હવે આપણે ત્રીજા નંબરની અંદર પ્રમાણિત સૂત્રોની આપણે ચર્ચા કરવાની છે. તો પ્રમાણિત સૂત્રોની અંદર नंबर 1 d by dx x raised to n d by dx x raised to n તો ઘાત આગળ ઘાતમાંથી 1 બાદ કરવાનો. ઘાત આગળ આવી જાય અને ઘાતમાંથી 1 બાદ કરવાનો. નંબર 2 d by dx sin x तो sin x નું વિકલન થશે cos x. નંબર 3 d by dx cos x નું વિકલન થશે minus sin x. નંબર 4 d by dx tan x બરાબર sec square x. नंबर 5 d by dx sec x तो sec x નું વિકલન થશે sec x into tan x. नंबर 6 d by dx cosec x minus cosec x into cot x. नंबर 7 d by dx cot x minus cosec square x. આટલા પ્રમાણિત સૂત્રો આપણે ધોરણ 11 ની અંદર આપણે ભણ્યા હતા. હવે થોડા પ્રમાણિત સૂત્રો આની અંદર પણ એડ થાય છે જેની આપણે ચર્ચા કરીએ. તો નંબર 8 d by dx ઘાતાંકીય વિધેય e raised to x નું વિકલન e raised to x જ થશે. નંબર 9 d by dx a raised to x તો a raised to x નું વિકલન a raised to x log a base e થશે. नंबर 10 d by dx log x base e નું વિકલન 1/x થશે. બરાબર. તો આ રહ્યા આપણા પ્રમાણિત સૂત્રો જેની અંદરથી x raised to
n નું વિકલન ઘાત આગળ આવી જાય અને ઘાતમાંથી 1 બાદ થાય એ પ્રમાણે આનું વિકલન થશે. આ બેઝિક વિધેયનું વિકલન છે. પછી અહીંયા sin x cos x tan x sec x cosec x અને cot x આ બધા ત્રિકોણમિતિય વિધેયના વિકલન હતા. અહીંયા e⁻x અને a⁻x આ બંને ઘાતાંકીય વિધેય છે તો એ બંનેના ઘાતાંકીય વિધેયોના વિકલિત આપેલા છે. હવે છેલ્લું વિધેય 10મા નંબર d/dx log x base e એ log વાળું વિધેય છે એનું વિકલન થશે 1/x. એટલે આ થયા આપણા પ્રમાણિત સૂત્રોના વિકલિતો. આ આપણા કાર્ય નિયમો 4 અને ઉપરના પ્રમાણિત સૂત્ર વ્યાખ્યા પ્રમાણેના સૂત્રો જેની અંદર બે સૂત્રો આપણે ધોરણ 11 ની અંદર ભણી ચૂક્યા છે અને આ સૂત્રનો ઉપયોગ 5.2 ની અંદર દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 ની અંદર થાય છે. એટલે એ વખતે આપણે એની ચર્ચા કરીશું. હવે આગળ વધીએ તો એક સૌથી અગત્યનો નિયમ સાંકળનો નિયમ આવે છે જેની અંદર આપણે વિકલિત કેવી રીતે મેળવવું એની આપણે ચર્ચા કરવાની છે. સાંકળનો નિયમ. સાંકળના નિયમની અંદર બે વિધેયો જ્યારે સંયોજિત સ્વરૂપે હોય ત્યારે આપણે કેવી રીતે વિકલિત મેળવવું એની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે એની અનુસંધાને ધારો કે f of x અને g of x બે વિધેય હોય તો d/dx f of gx હોય તો આપણે સૌપ્રથમ f dash gx થાય fx નું વિકલન એટલે આપણે gx ને x માનીને ચાલવાનું તો fx પ્રમાણે f dash x વિકલન થશે અને આ gx નું વિકલન બાજુમાં થાય ગુણાકારમાં d/dx gx થશે એટલે f dash gx g dash x એવું કેવું હોય તો પણ આપણે કહી શકીએ. તો આપણે આ સંયોજિત વિધેય પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ આપણે ધારો કે લઈ લઈએ. તો ધારો કે દાખલા નંબર 1 d/dx sin 5x + 9 બરાબર. જો sin થીટા ની જગ્યાએ 5x + 9 છે અને આપણે અહીંયા 5x + 9 ની x ની સાપેક્ષે પણ વિકલન કરીએ. જોઈએ કેવી રીતે. તો sin નું વિકલન આપણે જાણીએ છીએ પ્રમાણે cos 5x + 9 થાય into d/dx 5x + 9 એટલે 5x + 9 નું વિકલન બાજુમાં થાય એટલે cos 5x + 9 into 5x + 9 નું વિકલન આપણે જાણીએ છીએ સરવાળા બાદબાકીની અંદર ધોરણ 11 ની અંદર ભણ્યા છે. સરવાળા બાદબાકીની અંદર જો અચળાંક હોય તો એનું અચળનું વિકલન 0 થાય અને જો ગુણાકાર હોય તો જો અચળાંક હોય તો અચળાંક m નો m અને જે ચલ હોય એનું વિકલન થાય. તો આપણે 5x + 9 નું વિકલન અહીંયા થશે 5 x ની સાપેક્ષે x નું વિકલન 1 તો આપણે એને 1 લખીશું અને x ની સાપેક્ષે 9 નું વિકલન 0 તો આપણે એને 0 લખીશું. બરાબર. તો cos 5x + 9 5 into 1 એટલે 5 + 0 એટલે 5 5 એટલે 5 into
cos 5x 9 એ આપણો જવાબ થશે. બીજું એક ઉદાહરણ આપણે લઈ લઈએ. બે આપણે એક ઘાતાંકીય વિધેયનું પણ ઉદાહરણ સમજવા માટે આપણે લઈ લઈએ. તો ધારો કે d/dx 5 3x 2 આવું એક આપણને ઘાતાંકીય વિધેય આપેલું છે, બરાબર. તો આપણે અહીંયા 5 ની જગ્યાએ a લખીએ, a 3x 2. આપણે જાણીએ છીએ ઘાતાંકીય વિધેયનો હમણાં આપણે સૂત્ર ભણ્યા d/dx a⁻x, તો a⁻x log a base e એ એનું વિકલન થાય. તો એ વિકલન પ્રમાણે a⁻3x 2 અહીંયા x ની જગ્યાએ શું છે 3x 2. તો આપણે વિકલન આપણે કરીએ તો સૌપ્રથમ a⁻x, તો અહીંયા a⁻x છે, તો અહીંયા a⁻3x 2 થાય અને અહીંયા બાજુમાં log a base e છે, તો અહીંયા log a base e into અહીંયા જો હવે 3x 2 નું વિકલન આપણે બાજુમાં કરવું પડે તો d/dx 3x 2 થશે, બરાબર. તો આપણે અહીંયા 3x 2 નું x ની સાથે x વિકલન 1 અને અહીંયા લખો તો લખી શકીએ a⁻3x 2 into log a base e અહીંયા 3 into 1 plus 0, બરાબર. તો આનો જવાબ આપણે થશે અહીંયા 3 into 1 એટલે 3 plus 0 3, તો 3 into a⁻3x 2 into log a base e. એટલે આ પ્રમાણે આપણે સંયોજિત વિધેય નો આપણે વિકલિત મેળવી શકીએ. તો હવે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1. હવે સ્વાધ્યાય 5.2 પહેલા આપણે બે ઉદાહરણો આપેલા છે, એ ઉદાહરણોની આપણે ચર્ચા કરી લઈએ. તો ઉદાહરણ નંબર 21 ની પહેલી આપણે ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 21 ની અંદર આપેલું છે d/dx sin x² plus 5 આનું આપણે વિકલન કરવું છે. તો સૌથી પહેલા sin નું વિકલન થશે cos x એટલે x² plus 5. હવે સંયોજન સંકલનના નિયમ પ્રમાણે d/dx x² plus 5, બરાબર. તો અહીંયા cos x² plus 5 ડિવાઇડ x² નું વિકલન આપણે જાણીએ છીએ x ની n ઘાત હોય તો n(x)n 1. અહીંયા x ની 2 ઘાત છે તો 2 આગળ આવી જાય અને પાવરમાંથી 1 ઓછો થાય એટલે 2 - 1 plus 0 બરાબર cos x² plus 5 2x 2 - 1 એટલે અહીંયા શું થશે 2x 2 માંથી 1 જાય તો 1 ઘાતાંકમાં આપણે 1 હોય તો લખતા નથી, પ્લસ 0 છે તો લખીએ કે ના લખીએ કોઈ ફરક પડે નહીં. તો જવાબ આપણો થશે 2x cos x² plus 5 જે આપણો જવાબ થશે. હવે ઉદાહરણ નંબર 23 એક ઉદાહરણ નંબર 22 ઉદાહરણ નંબર 22 ઉદાહરણ 22 ની અંદર
d by dx tan 2x plus 3 tan 2x plus 3 ચલો હવે tan નું વિકલન થશે sec square x sec square x ની જગ્યાએ શું છે 2x plus 3 તો sec 2x plus 3 into d by dx 2x plus 3 બરાબર તો અહીંયા sec square 2x plus 3 x ની સાપેક્ષે x નું વિકલન 1 થશે એટલે 2 into 1 plus 0 એટલે અહીંયા જવાબ 2 into 1 plus 0 એટલે sec square 2x plus 3 2 into 1 એટલે 2 plus 0 એટલે 2 તો આપણે આગળ લખવાનું 2 એટલે જવાબ આપણો tan 2x plus 3 નો થાય 2 into sec square 2x plus 3 હવે ઉદાહરણ નંબર 23 उदाहरण 23 sin cos x square d by dx sin cos x square sin cos x square चलो sin નું વિકલન cos x square into d by dx cos નું વિકલન થશે cos x square બરાબર હવે અને આ x square નું વિકલન થશે d by dx cos square નું x square નું વિકલન આપણે બાજુમાં કરવાનું જો sin સાથે cos sin ની θ જગ્યાએ cos x square હતું અને cos ના θ ની જગ્યાએ x square છે તો x square ઉપર બાજુમાં થાય એટલે cos sin નું cos x square ગુણ્યા d ભાગ્યા dx cos x square નું વિકલન કરવાનું ગુણ્યા d ભાગ્યા dx x square નું વિકલન કરવાનું તો cos m ના m cos x square cos નું થશે minus sin x square અને x square નું થશે 2 આગળ એટલે x square નું થાય 2 x raised to 2 minus 1 is equal to આ માઈનસ હું આગળ લાવું minus cos x square minus આગળ આઈએ એટલે sin x square અને આનું થશે 2x બરાબર એટલે જવાબમાં આપણે આગળ લખીએ -2x sin x square into cos x square રીઅરેન્જમેન્ટ કરી બધું સૌથી પહેલા 2x પછી sin x square પછી cos x square બરાબર એટલે આ આપણા ત્રણ ઉદાહરણો થયા હવે સ્વાધ્યાય 5.2 स्वाध्याय 5.2 दाखला नंबर 1 sin x square plus 5 y बराबर sin x square plus 5 x ની સાપેક્ષે વિકલન મેળવો એવું છે તો dy by dx is equal to d by dx sin x square plus 5 sin x square plus 5 तो sin નું થાય cos
x स्क्वायर प्लस 5 d भाग्યા dx x स्क्वायर प्लस 5 चलो cos m નો m x स्क्वायर प्लस 5 x स्क्वायर નું વિકલન થાય 2 x રેઝ ટુ 2 માઈનસ 1 પ્લસ 0 x ની સાપેક્ષે x સ્ક્વેર નું વિકલન 2 ઘાત આગળ આવી જાય અને ઘાતમાંથી 1 બાદ વત્તા સરવાળાની અંદર અચળનું વિકલન 0 થાય હવે આ cos x સ્ક્વેર પ્લસ 5 2x રેઝ ટુ 2 માઈનસ 1 એ 2 1 થાય એટલે આપણે ઘાતાંકમાં 1 લખતા નથી જવાબ થશે 2x cos x स्क्वायर प्लस 5 बराबर दाखला नंबर 2 cos of sin x y बराबर cos of sin x तो dy by dx is equal to d by dx of cos of sin x चलो cos तो विकलन થશે minus sin of sin x અને સાંકળના નિયમ પ્રમાણે sin x નું વિકલન બાજુમાં થાય d by dx of sin x ચલો હવે sin of sin minus sin of sin x અને sin નું વિકલન થશે cos x तो dy by dx is equal to minus sin of sin x into cos x એવો જવાબ થશે દાખલા નંબર 3 sin of ax plus b y बराबर sin of ax plus b बराबर तो dy by dx is equal to d by dx of sin ax plus b चलो હવે sin નું વિકલન થશે cos ax plus b to d by dx ax plus b cos of ax plus b ax એટલે a અહીંયા અચળ છે પણ ગુણાકારમાં છે એટલે a m નો m x ની સાપેક્ષે x નું વિકલન 1 પ્લસ x ની સાપેક્ષે b અચળ છે પણ સરવાળામાં છે એટલે એનું વિકલન 0 હવે a into 1 એટલે a થશે a cos ax plus b જે આપણો જવાબ થાય dy by dx દાખલા નંબર 4 sec tan root x y बराबर sec tan root x बराबर तो આપણે એનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો dy by dx is equal to d by dx sec of tan root x sec x तो विकलन આપણે જાણીએ છીએ d by dx માત્ર sec x હોય તો sec x into tan x तो x ની જગ્યાએ આપણે શું આપણે tan root x તો અહીંયા ખાલી આપણે x ની જગ્યાએ tan root x મૂકવાનું તો અહીંયા sec tan root x into tan of tan root x બરાબર હવે આ tan root x થીટા ની જગ્યાએ sec થીટા ની જગ્યાએ તો તે tan root x નું વિકલન બાજુમાં થાય d by dx of tan root x આપણે જાણીએ છીએ tan x નું વિકલન શું થાય d by dx of tan x હોય
તો એનું થશે sec² x / dx ઓફ tan x હોય તો sec² x તો sec tan √x tan of tan √x into tan √x નું વિકલન થશે sec² √x બરાબર। હજુ √x આપેલા છે સંયુક્ત વિધેય તરીકે તો d / dx of √x બરાબર। તો √x નું વિકલન આપણે કરવું પડે તો ફરીથી sec of tan √x into tan of tan √x sec² √x અને √x નું વિકલન હંમેશા યાદ રાખવાનું 1/2 √x થાય બરાબર। તો આપણે એ કેવી રીતે થાય એ જોવું હોય તમારે તો અહીંયા √x નું વિકલન આપણે કરી જોઈએ d / dx √x આપેલા હોય તો d / dx √x એટલે x⁻² લખાય બરાબર। તો d / dx ઓફ x⁻² ઘાત આગળ આવી જાય એટલે 1/2 આગળ આવે અને x ની અંદર 1/2 - 1 એટલે પાવર માંથી 1 બાદ થાય પાવર 1/2 હતો આપણો ઘાત એમાંથી 1 બાદ થાય તો 1/2 x⁻−1/2 હવે આ -1/2 છેદમાં જાય તો 1/2 x⁻1² લખાય અને એને ફરીથી લખવું હોય તો 2√x લખાય એટલે મેં √x ની જગ્યાએ મેં શું લખ્યું √x ની જગ્યાએ 1/2 √x બરાબર। હવે આગળ પાછો sin of ax + d ભાગ્યા cos cx + d એના પછી દાખલા નંબર 5 d / dx અથવા તો y બરાબર sin ax + b ભાગ્યા cos cx + d અહીંયા જુઓ બંને ત્રિકોણમિતિય વિધેય છે બંને સંયોજિત વિધેયો છે પણ શું છે ભાગાકારમાં છે તો આપણે કાર્ય નિયમ 4 ભાગાકાર પ્રમાણે વિકલિત મેળવવાનો તો આપણે એનો ઉપયોગ કરીએ તો dy/dx =